ગુજરાતના સ્વાભિમાનને ઠેસ પહોંચાડતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે રાજ્યમાં ભાજપનો તીવ્ર વિરોધ ચાલુ છે. કેરળની એક રેલીમાં ખડગેએ ગુજરાતીઓને અભણ કહીને અપમાન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. આ વિરોધમાં આજે ગોધરા ખાતે ભાજપે મૌન રેલી યોજી હતી. ગોધરા ખાતે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન વિરુદ્ધ મૌન રેલીનું આયોજન કર્યું હતું. કાર્યકર્તાઓએ ગુજરાતીઓનું અપમાન નહીં સહીએ, ખડગે માફી માંગી જેવા સ્લોગન સાથે વિરોધ નોંધાવ્યો હતો. યાદ અપાવીએ કે કેરળની ઇડુક્કીમાં યોજાયેલી રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મોદીજી, તમે ગુજરાત અને અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ કેરળની પ્રજાને નહીં. આ નિવેદનને ગુજરાત ભાજપે સમગ્ર ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે. ગુજરાત એ અખંડ ભારતનું એક રાજ્ય છે. કોંગ્રેસ આ પ્રાંતવાદ અને ભાષાવાદની રાજનીતિ બંધ કરે અને ગુજરાતીઓને અપણ કહી અને જે ગુજરાતનું અપમાન કર્યું છે, ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું છે, તેના માટે કોંગ્રેસ માફી માંગે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે જે આ નિવેદન આપ્યું છે તેના વિરોધ પ્રદર્શનમાં આજે ભારતીય જનતા પાર્ટી ગોધરા દ્વારા આ મૌન રેલી તેમજ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.